પાસે ગયા હતા. તને કોણે કહ્યું? મને મીરા આંટી કહ્યું. મીરા આંટી, મને માફ કરજો. હું આવું ક્યારેય ના કરે, પણ અત્યારે તમારા બંને વચ્ચે ઝઘડો કરાવવો મારા માટે બહુ જરૂરી છે, અને એટલે મારે આવું કરવું પડે છે. આ મીરા મને બદનામ કરવા પર જ ઉતરેલી છે. એણે સરગમને આ વાત કરવાની જરૂર શું હતી? મીરા ખોટું બોલે છે. તમે જે ફોટોસ જોયા ને, એ રૂપની પણ હું હતી. એ ફોટો શાહુકારે લીધા હતા. અને મીરા આંટી તમારા વિશે આવું ખોટું શું કામ બોલે? એ તો એને જ ખબર, કારણ કે હવે પહેલા જેવી મીરા નથી રહી. મીરા આંટી હવે પહેલા જેવા મીરા આંટી નથી રહ્યા એટલે એમને અચાનક શું થઈ ગયું છે? અચ્છા, એટલે ચિરાગભાઈ જે જ્વેલરી એક્ઝિબિશનમાં જવાના હતા, એના માટે મીરા કાકીએ જીદ કરી કે ના, ચંદન કાકા જ જશે, અને એટલે ચિરાગભાઈનું જવાનું કેન્સલ થઈ ગયું. અયાન, રૂપ, અયાન, અરે પોખરાજ અંકલ, શું થયું? પપ્પાજી, હા, જય શ્રી કૃષ્ણ. અયાન ક્યાં છે? એનો ફોન સ્વિચ ઓફ આવે છે અને અસ્થિ વિસર્જન માટે ત્યાં પહોંચ્યો પણ નહીં. મને તો બહુ ચિંતા થાય છે. મને પણ નથી ખબર કે અયાન ક્યાં છે. અંકલ, અયાનની વાત સરગમ સાથે થઈ રહી હતી. કદાચ સરગમને ખબર હશે. હું એને પૂછી લઉં. સરગમ, સરગમ, સરગમ. અરે અંકલ, સરગમ બેટા, અયાન સાથે તારી શું વાત થઈ હતી? કેમ, શું થયું? એનો ફોન સ્વિચ ઓફ આવે છે અને અસ્થિ વિસર્જન માટે ત્યાં પહોંચ્યો પણ નહીં. શું? હા, તને એમ હતું કે તું સહેલાઈથી છટકી જઈશ એમ? પૈસા કમાયો તો તું અડધા કલાકમાં મારી જોડેથી લઈ ગયો હતો, અને અઠવાડિયાથી તું મને જવાબ નથી આપતો. હું કોણ? મોહન મટકા. મોહનભાઈ, હું તમારા પૈસા લઈને ભાગતો નહોતો. હું તો તમારા પૈસાની વ્યવસ્થા કરવા માટે ગયો હતો, અને એમ સમજો કે તમારા પૈસાની વ્યવસ્થા થઈ પણ ગઈ હતી. પણ હતી એટલે શું? મને મારો પૈસા જોઈએ છે, ખબર પડી? આપી દઈશ, તમારા બધા પૈસા આપી દઈશ. પૈસા તો હું લઈશ, ને એ પણ મારી રીતે લઈશ. હમણાં જે ડોક્ટરને બોલાવ્યો છે, તારી કિડની કાઢીને હું વસૂલ કરીશ પૈસા. મહેરબાની કરીને મને એક ચાન્સ આપો ને. હું તમારા બધા જ પૈસા ચૂકવી દઈશ મોહનભાઈ, બધા જ પૈસા ચૂકવી દઈશ. અને હવે ટાઈમ નહીં મળે, તારો ટાઈમ પતી ગયો. અને મને મારા પૈસા મળશે. તમને તમારા પૈસા મળશે, અને તને સમય મળશે. એના માટે બીજો એક રસ્તો છે. શું વાત થઈ હતી તમારી? અત્યારે જો એમને સત્ય કહીશ તો એ લોકો વધારે ટેન્શનમાં આવશે અને દુઃખી થશે. પણ શું અયાન ખરેખર મુસીબતમાં હશે? પોખરાજભાઈ, તમારે લજ્જા ભાભીને પૂછવું જોઈએ, કારણ કે ક્યારના રમત રમી રહ્યા છે. શું થયું છે મીરા? શું માંડ્યું છે તે? અરે ઘરમાં ચોરી થાય તો તું મારા પર આરોપ મૂકે છે, અને અયાન ક્યાંક જતો રહે તો પણ તું મારા પર આરોપ લગાવે છે. કારણ કે તમે કામ જ એવા કરી રહ્યા છો. તમે અયાન અને રૂપ વચ્ચે ઝઘડો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. ખબરદાર જો મારા પર ખોટા આરોપો નાખ્યા છે તો. આરોપ નથી, આ જ સત્ય છે. સત્ય છે તો સાબિત કર. પહેલી સાબિતી એ કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. અમારો દીકરો અહીંયાથી જતો રહ્યો છે, છતાં પણ તમે એનું નામ લઈને ચિરાગના કાકાને અહીંયા બોલાવ્યા, જેથી ચિરાગ ત્યાં જઈ શકે. આ તમારો સ્વાર્થ. પછી અયાનના મનમાં ધ્વનિત અને રૂપ માટે શક પેદા કર્યો. લજ્જા, મીરા શું કહી રહી છે? અરે મીરા જુઠ્ઠું બોલી રહી છે. ખબર નહીં એને મારી સાથે શું દુશ્મની છે. પોખરાજભાઈ, લજ્જા ભાભીએ ચિરાગ માટે ગાજરનો હલવો બનાવ્યો.
ચિરાગના કહેવાથી એ હલવો હું અયાનને આપવા ગઈ, તો પણ લજ્જા ભાભી મને જેમ તેમ બોલે છે. તો તું મારા દીકરાની વસ્તુ કોઈ બીજાને જઈને આપે તો મારે તને કઈ નહીં કહેવાનું? અને તે શું કર્યું? મારા પર ચોરીનો આરોપ લગાવ્યો ને? આ બધું કરવાની શરૂઆત તમે કરી. તમે જુઠ્ઠું બોલીને ચિરાગના કાકાને ફોન કર્યો. તમારા જુઠ્ઠા ફોનના કારણે ચિરાગના કાકાના હાથમાં વાગ્યું. આ બધું કરતા તમને મનમાં વિચાર ના આવ્યો, શરમ ના આવી તમને? ખબરદાર મીરા, તે તારી મર્યાદા ઓળંગી લીધી છે અને મેં બહુ સાંભળી લીધું તારું. લજ્જા ભાભી, આ બધું જ કરવા માટે તમે મને મજબૂર કરી છે. અને તે મને મજબૂર કરી છે બોલવા માટે. તું અયાનનો જ પક્ષ શું કામ લે છે? ખબર નહીં શું સ્વાર્થ છે તારો. તું જાણે છે કે મારા દીકરા સાથે અન્યાય થઈ રહ્યો છે, છતાંય સતત તું આવું કરે છે. સ્વાર્થ? તમે સ્વાર્થ ગણો તો સ્વાર્થ. મારો સ્વાર્થ ફક્ત એટલો જ છે કે બંને ભાઈઓ એક થઈ જાય. આ ઘરમાં જે અસ્તવ્યસ્ત થયું છે એને સંભાળી લે. તું શું સંભાળીશ? તું પોતાના બાળકોને તો સંભાળી નથી શકી અને બીજાના બાળકોને સંભાળવા નીકળી છે. લજ્જા ભાભી, તમે આ બીજી વાર બોલ્યા. તમે વારે ઘડીએ મને એમ કહો છો કે હું મારા સંતાનને સંભાળી નથી શકી. મીરા, સત્ય હંમેશા કડવું હોય છે. કડવું હોય છે સત્ય. 100 વાતની એક વાત, હું અયાનને આ ઘરમાં રહેવા દેવાની નથી. અને તું શેની અયાન કરે છે? હા, એ તારો દીકરો થોડી છે. નથી તો બનાવી લઈશ. એટલે અહીંયાના જ ઘરમાં રહેશે ને હું એને દત્તક લઈશ. એટલે તું પોતાના છોકરાઓને બાજુમાં મૂકીને પારકાને પોતાના કરવા નીકળી છે? જ્યારે પોતાના પારકા બને ત્યારે પારકાઓને પોતાના કરવાની ફરજ પડે છે. મીરા, મીરા કાકી જે કહે છે સાચું જ કહે છે. તને તો બધું સાચું જ લાગશે ને, કારણ કે તમે બધા તો આ બધું હડપી લેવા માટે બેઠા છો. અને મીરા, તારે અયાનને દત્તક લેવો હોય તો લેજે, પણ તું પણ ચંદનભાઈ સાથે એને લઈને સુરત રહેવા જતી રહેજે. એની આ ઘરમાં કોઈ જ જગ્યા નથી. લજ્જા ભાભી, આ ઘરમાં જેટલો હક તમારો છે એટલો મારો પણ છે. એટલે હું અહીંયાથી ક્યાંય નહીં જો, અહીંયા જ રહીશ. હું પણ જોઉં છું કે તું અહીંયા કેવી રીતે રહે છે. હું પણ જોઉં છું કે તમે મને કેવા કાઢો છો. એટલે તું મને ચેલેન્જ કરે છે? તમે ચેલેન્જ સમજો તો ચેલેન્જ, પણ મેં જે નક્કી કર્યું છે એ જ થશે. મીરા, લજ્જા બહુ. લજ્જા બહુ? મોટી બા, આ મીરા છે ને એક શબ્દ પણ નહીં બોલતા. વાત એટલી મોટી હતી કે તમારે મીરા ઉપર હાથ ઉગામવો પડ્યો. મોટી બાની વાત સાચી છે લજ્જા. હું તમને બંનેને ક્યારનો સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ તમે માનવા જ તૈયાર નથી. એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છો. અરે પણ વાત શું હતી? મોટી બા, વાત શું હતી અને ક્યાંની ક્યાં પહોંચી ગઈ એનો અંદાજ નથી આ લોકોને. અરે અયાન ગાયબ છે, એની ચિંતામાં અહીંયા આવ્યો હતો અને આ લોકો પોતાનો જ મતભેદ લઈને બેસી ગયા છે. એનું કારણ પણ તમે જ છો. લજ્જા પ્લીઝ, મને ક્યાં સુધી કોસ્યા કરીશ? મોટી બા, મારી પાસે આ લોકો સાથે માથાકૂટ કરવાનો અત્યારે સમય જ નથી. મારે અન્નને શોધવા જવું પડશે. એ ક્યારનો નીકળી ગયો છે પણ પહોંચ્યો જ નથી અમારા સુધી. આ તો બહુ ચિંતાનો વિષય છે. મોટી બા, મારે પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરવું પડશે. આટલા વર્ષો તમે બંને સાથે રહ્યા છો. આજ સુધી મેં ક્યારેય તમારામાં મનભેદ નથી જોયો. મોટી બા, હજી તમને કહું છું, આમાં મારો કોઈ જ વાંક નથી. અરે વાંક કોઈનો પણ હોય, તમારા બંને વચ્ચે જે થયું હોય. આપણે શાંતિથી નિરાતે બેસીને આ વિશે વાત કરીશું. અત્યારે તમે બંને જણા પોતપોતાના રૂમમાં ચાલ્યા જાઓ. ના મોટી બા, તમારે હમણાં ને હમણાં નિર્ણય કરવો પડશે.
એમ કે હું છું તો સારું છે, બાકી આ મોહનભાઈ તો તને પતાવી દેવાની જ ફિરાકમાં છે. અને શું કામ ન કરે? કેટલું બધું કરજ ચડી ગયું છે અને ચૂકવવાની ક્ષમતા તારામાં તો છે નહીં. ચૂકવવું તો પડશે ને દેવું. એટલે એમ સમજ કે હું તારો તારણહાર બનીને આવ્યો છું. એટલે એમ કે હું તારી મદદ કરી શકું એમ છું, પણ એના બદલામાં તારે એક કામ કરવું પડશે. શું? તારે તારી પત્ની રૂપને લઈને મારી પાસે આવવું પડશે. લિમિટમાં રહે. અત્યારે તું અવાજ ઊંચો કરવા કે ગુસ્સા કરવાની પોઝિશનમાં નથી. એટલે તારે બધું જ કરવું પડશે અને સાંભળવું પડશે જે અમે કહીશું. તું રૂપ માટે આટલો ગુસ્સે થાય છે, પણ તને ખબર છે તારી પત્ની રૂપ ત્યાં ધ્વનિ સાથે છાન ગપતિયા કરે છે. એક પણ શબ્દ ના બોલતો રૂપ માટે. પ્રેમ છે અને આ પ્રેમ બોલે છે, પણ આ પ્રેમ ખોટા માણસ સાથે છે જે તારી સાથે દગો કરે છે. અને તું એમ પર કઈ ચિંતા ના કર, હું તારી રૂપ સાથે કઈ આડું નથી કરવાનો. બસ મારે એનું કઈ કામ છે. હું એને બોલાવીશ ને તો મારી પાસે નહીં આવે, એટલે તારે મારી પાસે એને લઈને આવવાનું છે. બોલ, મંજૂર છે? શું નિર્ણય લેવો છે તમારે? તમારે અમારા બંનેમાંથી એકની પસંદગી કરવી પડશે. કાં તો આ ઘરમાં મીરા રહેશે, કાં તો હું. ઠીક છે, એમ તો એમ મોટી બા લઈ લો નિર્ણય. શું બોલી રહ્યા છો તમે બંને? ભાનમાં છો કે નહીં? ગુસ્સાની એક ક્ષણ આટલા વર્ષોના સંબંધ પર ભારે પડી ગઈ. સંબંધ બનતા આખું જીવન નીકળી જાય છે અને બગાડતા 1 સેકન્ડ લાગે છે. આટલી નાની વાત નથી સમજતા તમે બંને. ઠીક છે, તમે એમ ઈચ્છો છો ને કે હું નિર્ણય લઉં? તો મારો નિર્ણય છે કે આ ઘરમાંથી કોઈ ક્યાંય નહીં જાય. પણ મોટી બા, મારી વાત હજુ પૂરી નથી થઈ લજ્જા વહુ. તમારા મનમાં મારા માટે થોડું પણ માન લાગણી હોય ને તો તમારે મારા આ નિર્ણયનો આદર કરવો પડશે. ને મારો નિર્ણય એ છે કે તમારે બંનેવે અહીંયા જ રહેવાનું છે. ઠીક છે મોટી બા, તમારા નિર્ણયને માન આપીને હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. પણ હવે હું મીરા સાથે પહેલાની જેમ તો નહીં જ રહી શકું. ઠીક છે, તમે મીરા વહુની સાથે પહેલાની જેમ નહીં રહી શકો તો એના માટે હું તમને દબાણ નહીં કરું. પણ શું મોટી બા? તમે બંને એકબીજા સાથે નથી રહેવા માંગતા ને? ના. એકબીજા સાથે કામ નથી કરવા માંગતા ને? ના. ઠીક છે, તો પછી આજથી એમ જ થશે. સમયની વહેંચણી થશે. સવારે 6 થી 7 નો સમય મીરા વહુનો, 7 થી 8 નો સમય લજ્જા વહુનો, પછી 8 થી 9 નો સમય મીરા વહુનો. આમ દરેક કલાકે કલાકે રસોડામાં અધિકાર બદલાશે. બોલો, મંજૂર છે તમને?
મને મંજૂર છે. મજબૂરીમાં વાત ક્યાંની ક્યાં આવી ગઈ. મને મંજૂર છે. અયાન, તમે ક્યાં જતા રહ્યા હતા? ઘરવાળા બધા જ અને ખાસ કરીને પપ્પાજી ખૂબ ચિંતામાં આવી ગયા હતા. હા, એકચ્યુઅલી મારે પપ્પા સાથે વાત થઈ હતી, પણ પછી પરિસ્થિતિ એવી થઈ કે મારે મારો ફોન બંધ કરવો પડે એમ હતો. કંઈ વાંધો નહીં, તમે ઘરે પાછા આવી ગયા ને એ અગત્યનું છે. અહીંયા તો શુંનું શું થઈ ગયું? શું થયું? મીરા કાકી અને લજ્જા કાકી વચ્ચે ખૂબ ઝઘડો થયો તમારી વાતને લઈને. અને મીરા કાકીએ તો ત્યાં સુધી કહી દીધું કે એ તમને દત્તક લેવા માટે તૈયાર છે. પણ વાત ત્યાં પતી નહીં. વાત એટલી બધી આગળ વધી ગઈ કે લજ્જા કાકીએ એમ કહ્યું કે મોટી બા, તમારે મારા અથવા મીરામાંથી કોઈ એકને પસંદ કરવા પડશે. પછી મોટી બાએ એમ કહ્યું કે કોઈ ક્યાંય નહીં જાય આ ઘર છોડીને, બધાએ અહીંયા જ રહેવાનું છે. એટલે હવે રસોડામાં કામ કરવાનો વારો કાઢ્યો છે. 1 કલાક મીરા કાકી કામ કરશે અને 1 કલાક લજ્જા કાકી કામ કરશે. એમ કરીને બંને એક ઘરમાં તો રહેશે, પણ એક સાથે નહીં રહે. અયાન, અયાન, તમે મારી વાત સાંભળી રહ્યા છો ને? હા રૂપ, હું સાંભળી રહ્યો છું. અચ્છા અયાન, મારે તમારી સાથે એક વાતની ચોખવટ કરવી છે. મને ખબર છે કે તમારા મનમાં મારા અને ધ્વનિત વિશે કોઈએ કંઈક ભર્યું છે, પણ મારે ખાસ ચોખવટ એ જ કરવી છે કે તમે સમજો છો એવું કંઈ જ નથી. હું અને ધ્વનિત મેં કંઈ પૂછ્યું નથી? પૂછ્યું ને? એનું કારણ એ જ છે કે મને મારી રૂપ પર પૂરો વિશ્વાસ છે. કોઈ પણ આવીને મને કંઈ પણ કહે ને તો મારી રૂપ માટે મારો પ્રેમ અને વર્તન ક્યારેય નહીં બદલે. ક્યારેય નહીં. રૂપ, આપણે 2 દિવસ પછી ક્યાંક જવાનું છે. આ તો બહુ ખોટું થઈ ગયું નહીં મોટી બા? એક જ ઘરમાં 2 વહુઓ ને બંને અલગ અલગ. મને તો એમ કે મોટી બાના સંસ્કાર એટલા મજબૂત છે કે આ પરિવારના લોકો ક્યારેય અલગ નહીં થાય. પણ જો એક જ ઘરમાં રહે છે છતાંય અલગ અલગ. આ લોકો ક્યાં મોટી બાના સંસ્કારો ભૂલી તો નથી ગયા ને? કા મોટી બા? કોઈ સંસ્કાર નથી ભૂલ્યો. જો એવું જ હોત ને તો બંને જણા મોટી બાનું માન ના રાખીને ઘર છોડીને જતા રહ્યા હોત. હવે ઘરમાં વાસણો હોય તો ખકડે પણ ખરી, પણ એનો અર્થ એ નથી કે બંને કાયમ માટે અલગ થઈ ગયા. ઓહ, હા હા સરગમ, હું તો ભૂલી જ ગઈ કે આ ઘરમાં મોટી બાની નાની વહુ સરગમ છે તો ખરી. એ હાંધુય બરાબર કરી દેશે. કેમ સરગમ, બરાબર ને? ઇન્દુબેન, તમે ક્યાં ગયા હતા? આવવામાં બહુ મોડું થઈ ગયું તમને? હા, મેં તમને કહ્યું નહોતું કે એક ગરીબ છોકરી છે જેને મારે કપડાં દેવાના હતા, એને કપડાં દેવા ગઈ હતી બસ. જો તમે હોત તો આટલો મોટો ઝઘડો થવા જ ના દેત. તમે શું છે કે તમે હવે બદલાઈ ગયા છો ને, તો
તમારી મેચ્યોરિટીથી પરિસ્થિતિને બહુ હેન્ડલ કરી લે તમે અને ઝઘડો અટકાવી દે. ખરું કહ્યું ને મેં, ઇન્દુબેન? તમે જાણતા નથી મોટી બા, ઝઘડો મારા કારણે જ થયો છે ને, તો હું શું કામ અટકાવવાની? હું હોત ને તો આગમાં ઘી હોમત. મને સારી રીતે ખબર છે કે આ બધા પાછળનું કારણ તમે જ છો, ઇન્દુબેન. બસ મારે સરગમ સાથે વાત કરવી છે, પણ તમે સતત અમારી સાથે છો એટલે હું સરગમ સાથે વાત નથી કરી શકતી.